Like and subscribe for more educational content. હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? લેરી એકાઉન્ટ્સવાલામાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે મિત્રો આપણે દાખલા નંબર 7 જે ગુજરાત બોર્ડમાં તમને 2021માં પૂછાયેલો છે, પણ આ દાખલામાં આ લોકોએ થોડાક મોડિફિકેશન કર્યા છે, એટલે કે થોડાક ફેરફારો કર્યા છે. પણ આ દાખલો ગુજરાત બોર્ડ 2025ના વ્યૂ પોઈન્ટથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો મિત્રો આજે આપણે આ દાખલાની શરૂઆત કરીએ. મિત્રો આ દાખલામાં તમને સૌપ્રથમ હવાલાઓ આપી દીધા છે અને ત્યાર પછી પાકું સરવૈયું આપ્યું છે. એટલે આવી રીતે જ્યારે ફોર્મેટ ચેન્જ કરવામાં આવે તો બિલકુલ ગભરાવાની જરૂર નથી. મિત્રો આના આપણે સૌપ્રથમ તમને ખ્યાલ છે, આપણા સ્ટેપ્સ છે, આપણી મેથડ છે, એ પ્રમાણે આપણે આગળ વધીએ. સૌપ્રથમ આપણે હવાલાઓ વાંચીને ઉપર પાકા સરવૈયામાં એને ટીક કરી દઈએ. વિજય, લક્ષ્મી અને સિદ્ધિ એક પેઢીના ભાગીદારો છે. તેઓ 5:3:2ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. મિત્રો જૂનું પ્રમાણ 5:3:2 તમને આપેલું છે અને નવું પ્રમાણ પણ તમને 2:3 આપી દીધેલું છે. હવે મિત્રો આપણે શરૂઆત કરીએ કે વિજય, લક્ષ્મી અને સિદ્ધિ એક પેઢીના ભાગીદારો છે. તેઓ 5:3:2ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો 1/4/2016ના રોજ સિદ્ધિ નિવૃત્ત થાય છે. મિત્રો અહીંયા જે સિદ્ધિ છે એ નિવૃત્ત થાય છે. વિજય અને લક્ષ્મીનું નવા નફા નુકસાનનું પ્રમાણ 2:3 રાખવું એ આપણે ઓલરેડી લખી દીધું છે. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 60,000 કરવું માટે એને આપણે ટીક કરી લઈએ, હવાલાને જ ટીક કરી લઈશું. રોકાણોની બજાર કિંમત 40,000 છે, જે કિંમતથી રોકાણ સિદ્ધિ લઈ જશે. મિત્રો આપણે ઉપર તમને રોકાણો જે આપેલા છે તેને આપણે ટીક કરી લઈશું. હવે દેવાદારોમાંથી 3,000 ધાલખાત માંડી વાળવી અને 5% ધાલખાત અનામત રાખવી. તો મિત્રો આપણે દેવાદારો અને ધાલખાત અનામત ઉપર પણ ટીક કરી લઈશું. ત્યારબાદ ચોપડે દર્શાવેલ સ્ટોકની કિંમત તેની પડતર કિંમત કરતાં 1,000 વધારે આંકવામાં આવેલ છે. તો મિત્રો સ્ટોકને પણ આપણે ટીક કરી દઈશું. કામદાર વળતરનો 7,000નો દાવો મંજૂર કર્યો છે. તો મિત્રો કામદાર વળતર ભંડોળ આપણને આપેલું છે, એને આપણે ટીક કરી લઈશું. ત્યારબાદ સિદ્ધિને ₹12,000 રોકડા ચૂકવવાના છે. તો મિત્રો અહીંયા આપણે સિદ્ધિને 12,000 જે રોકડા ચૂકવવાના છે તો આ હવાલાને ટીક કરી દઈશું. હવે મિત્રો આપણે દાખલાની શરૂઆત કરીએ. તમને ખ્યાલ છે આપણે દાખલાની શરૂઆત સૌપ્રથમ પાકું સરવૈયું જે આપેલું છે તેને બંધ કરવાથી કરીએ છીએ. તો મિત્રો પાકા સરવૈયામાં આપણે મૂડી ખાતા બાજુ આવી જઈએ. મૂડી દેવા બાકી આગળ લાવ્યા. તો મિત્રો અહીં બાકી આગળ લાવ્યા 85,000, 64,000 અને 71,000. રોકાણ વધઘટ ભંડોળ મિત્રો એનું એડજસ્ટમેન્ટ છે કે રોકાણોની કિંમત 60,000 આપેલી છે અને રોકાણ વધઘટ ભંડોળ તમને 15,000 આપેલું છે. હવે આ રોકાણો સિદ્ધિ લઈ જાય છે. એ મિત્રો હવાલા નંબર આપણને આપેલું છે 3. રોકાણોની બજાર કિંમત 40,000 નક્કી થઈ. તો અહીંયા મિત્રો આપણે વર્કિંગ નોટ બનાવી દઈએ કે રોકાણો ખરેખર એની જે કિંમત આપેલી છે તમને 60,000ની કિંમત આપેલી છે. રોકાણ વધઘટ ભંડોળ આપણી પાસે 15,000 રૂપિયાનું છે મિત્રો. અને સિદ્ધિ
તે 40,000માં લઈ જાય છે. તો મિત્રો તમને ખ્યાલ છે કે હવે નવી કિંમત જે 40,000 નક્કી કરવામાં આવી છે, તો ઓલરેડી રોકાણ વધઘટ ભંડોળ આપણી પાસે 15,000 છે. તો 60,000માંથી 15,000 આપણે એડજસ્ટ કરીશું તો પણ 45,000 થશે, એટલે રોકાણોની કિંમત 45,000. પણ અહીંયા આપણે 40,000 કરવાની છે, એટલે 5,000 રૂપિયાનું વધારે આપણે નુકસાન થશે. એ નુકસાન આપણે પુનર્મૂલ્યાંકન ખાતેથી લાવવાનું થશે. તો તેની આમનોંધ આપણે લખીશું. પુનર્મૂલ્યાંકન ખાતે ઉધાર રોકાણો ખાતે 5,000. હવે આ સીધી લઈ જાય છે, સીધી 40,000ની કિંમતે લઈ જાય છે, માટે તેનું મૂડી ખાતું ઉધાર થશે અને રોકાણો ખાતે આપણે લખીશું. તો મિત્રો આ રોકાણોની આપણી એન્ટ્રી થઈ છે. હવે કામદાર વળતર ભંડોળ. મિત્રો કામદાર વળતર ભંડોળ આપણને 17,000 આપેલું છે, એમાં આપણે 7,000ની જોગવાઈ કરવાની છે. તો મિત્રો અહીંયા કામદાર વળતર ભંડોળની જોગવાઈ 7,000. તમને તેનું બેલેન્સ મિત્રો 17,000 રૂપિયા આપેલું છે, એટલે 10,000 રૂપિયા આપણી પાસે વધશે. અને આ જે 10,000 રૂપિયા આપણી પાસે વધશે એ આપણે ત્રણેય ભાગીદારોને તેમના નફા નુકસાનના પ્રમાણમાં આપીશું. તો મિત્રો નફા નુકસાનનું પ્રમાણ 5:3:2 છે. મિત્રો મેં તમને લાસ્ટ ટાઈમ પણ ટ્રીક એક સમજાયેલી છે કે રોકાણ વધઘટ ભંડોળ કામદાર વળતર ભંડોળ તમારી પાસે 10,000 વધ્યું છે, એને કુલ ભાગ વડે ભાગી નાખો એટલે તમને 1,000 મળશે. હવે આ 1,000ની રકમને બધા જ ભાગીદારોના ભાગ સાથે તમે ગુણાકાર કરશો એટલે તમને તેમની કામદાર વળતર ભંડોળની રકમ મળી જશે, જે તેમના ખાતે જમા કરવાની છે. તો તે રકમ આવશે તમારી 5,000, 3,000 અને 2,000. હવે મિત્રો આગળ વધીએ. લેણદારોમાં કોઈ જ રકમમાં તફાવત છે નહીં, એટલે ડાયરેક્ટ મિત્રો એને આપણે આઉટર કોલમમાં લખીશું 56,000. પ્રોવિડન્ટ ફંડ એ પણ આપણા માટે દેવું છે મિત્રો, એટલે એને પણ આપણે નિવૃત્તિ પછીના પાકા સરવૈયામાં લખી દઈશું 42,000. તો મિત્રો આમ આપણું મૂડી દેવા સાઈડ પાકા સરવૈયાનું આપણે કમ્પ્લીટ કર્યું. હવે મિલકત લેણા સાઈડ આવીએ મિત્રો. જમીન મકાનની કિંમતમાં કોઈ જ ફેરફાર નથી, એટલે એઝ ઇટ ઇઝ આપણે રકમો બહાર લખી દઈશું 1,30,000. યંત્રોની કિંમતમાં પણ કોઈ ફેરફાર નથી, એટલે ડાયરેક્ટ આપણે આઉટર કોલમમાં લખી દઈશું. રોકાણો ઓલરેડી આપણે એન્ટ્રી કરી દીધેલી છે. સ્ટોક 35,000, તેની કિંમતમાં કંઈક ફેરફાર છે મિત્રો, એટલે એને આપણે ઇનર કોલમમાં લખીશું 35,000. દેવાદારોમાં પણ કંઈક ફેરફાર છે, એટલે દેવાદારો આપણે ઇનર કોલમમાં લખીશું 23,000. ત્યારબાદ રોકડ ખાતાની આપણને ડાયરેક્ટ બાકી આપી દીધી છે, બાકી આગળ લાવ્યા 36,000. તો મિત્રો આમ આપણે સૌપ્રથમ પાકું સરવૈયું બંધ કરીએ છીએ. હવે આપણે એક એક હવાલા વાંચીશું અને એ પ્રમાણે એની એન્ટ્રીઓ આપતા જઈશું. વિજય અને લક્ષ્મીનું નવું પ્રમાણ મિત્રો પહેલા હવાલામાં 2:3 આપેલું છે, એટલે અહીં આપણે સૌપ્રથમ વર્કિંગ નોટ નંબર 2માં આપણે લાભ શોધી નાખીએ. નવું અને જૂનું પ્રમાણ બંને આપેલું છે. લાભનું મિત્રો તમને સૂત્ર ખબર છે, નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. તો અહીં આપણે વિજય અને લક્ષ્મીને જે લાભ મળે છે તે શોધીશું. તો વિજયનું નવું પ્રમાણ 2/5 છે અને
વિજયનું જે જૂનું પ્રમાણ છે મિત્રો તે 5/10 છે અને 3/10 છે. મિત્રો આને સોલ્વ કરી લઈશું આપણે. 10 2 દુ 4 -5 એટલે -1/10 અને અહીંયા 10 6 -3 એટલે 3/10. તો અહીંયા મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે વિજય જે છે વિજયનો પણ અહીંયા ત્યાગ થઈ રહ્યો છે. એ -1/10 છે, જ્યારે લક્ષ્મીનો લાભ થઈ રહ્યો છે એ 3/10 છે. હવે એનો અર્થ એ થયો કે લક્ષ્મી જેને લાભ થાય છે એ લક્ષ્મી પાઘડીની રકમ વિજયને પણ ચૂકવશે અને સાથે સાથે સિદ્ધિને પણ ચૂકવશે, કારણ કે તેનો અહીંયા માઇનસમાં જવાબ આવ્યો છે. માઇનસનો અર્થ થાય છે મિત્રો ત્યાગ. હવે નવી પાઘડીની રકમ આપી દીધી છે તમને. નવી પાઘડી કુલ 60,000 છે, એમાં સિદ્ધિનો ભાગ પાઘડીમાં મિત્રો 60,000 ગુણ્યા તેનું નફા નુકસાનનું પ્રમાણ 2/10 છે એટલે 12,000. અને એવી જ રીતે જે વિજય છે તો વિજયનો ત્યાગ મિત્રો, તો વિજયના ભાગની પાઘડી પણ આપણે શોધવી પડશે. તો વિજયના ભાગની પાઘડી 60,000 ગુણ્યા 1/10 થશે મિત્રો એટલે 6,000. તો આમ 12,000 અને 6,000 ની રકમ 12,000 અને 6,000 ની રકમ જે છે એ નવી પાઘડીની રકમ આવશે અને તે કોણ આપશે? તો લક્ષ્મી આપશે. તો આમનો જ આપણે કરીશું. લક્ષ્મીના મૂડી ખાતે ઉધાર, લક્ષ્મીના મૂડી ખાતે ઉધાર 18,000 રૂપિયા અને તે સિદ્ધિના મૂડી ખાતે અને તે વિજયના મૂડી ખાતે 12,000 અને 6,000. તો મિત્રો લક્ષ્મીના મૂડી ખાતે આપણે ઉધાર કરીશું રકમ 12,000 અને 6,000. તે અહીં લખીશું સિદ્ધિના મૂડી ખાતે અને વિજયના મૂડી ખાતે. અહીંયા મિત્રો સિદ્ધિના મૂડી ખાતે 12,000, સિદ્ધિના મૂડી ખાતે 12,000 અને વિજયના મૂડી ખાતે 6,000 રૂપિયા લખીશું. રોકાણોની ઓલરેડી આપણે એન્ટ્રી કરી દીધી છે. દેવાદારોમાંથી 3,000 ધાલખાદ માંડી વાળવી. તો મિત્રો સૌપ્રથમ ધાલખાદ એ આપણું નુકસાન છે એટલે ધાલખાદ 3,000 આપણે માંડી વાળીશું. એ આપણું નુકસાન છે માટે તેને આપણે પુનર્મૂલ્યાંકન ખાતામાં પણ લખીશું. ધાલખાદ ₹3,000. હવે 20,000ના દેવાદારો આપણી પાસે વધ્યા છે, તેના ઉપર ધાલખાદ અનામત મિત્રો આપણે 5% રાખવાની છે એટલે માઇનસ ધાલખાદ અનામત 5% એટલે 1,000 રહેશે અને આઉટર કોલમમાં 19,000. હવે આ ધાલખાદ મિત્રો આપણી પાસે જૂની ધાલખાદ 4,000 રૂપિયા છે. હવે 4,000માંથી 1,000 જ આપણે રાખવાની છે એટલે 3,000નો આપણને ફાયદો થશે એટલે આપણે ધાલખાદ અનામત પુનર્મૂલ્યાંકન ખાતામાં જમા કરીશું.
મિત્રો 4000 જૂની ધાલખાદ હતી, હવે નવી 1000 રાખવાની છે, એટલે 3000નો આપણને નફો થઈ રહ્યો છે, એટલે આપણે જમા સાઈડ એને લખીશું. ત્યારબાદ મિત્રો ચોપડે દર્શાવેલ સ્ટોકની કિંમત તેની પડતર કિંમત કરતાં 1000 વધારે આંકવામાં આવેલી છે. એટલે મિત્રો અહીંયા જે સ્ટોકની કિંમત તમને આપેલી છે 35,000 રૂપિયા, એ એની પડતર કરતાં 1000 વધારે આંકવામાં આવેલી છે, એટલે 1000નો આપણે એમાં ઘટાડો કરવો પડશે. તો અહીંયા ઘટાડો 1000, એટલે આઉટર કોલમમાં 34,000 સ્ટોકની કિંમતમાં ઘટાડો. તો સ્ટોકમાં મિત્રો ઘટાડો જે છે એ આપણે ઉધાર બાજુ નોંધીશું સ્ટોક ખાતે, કારણ કે મિલકતમાં ઘટાડો થયો છે. કામદાર વળતરનો 7,000નો દાવો આપણે ઓલરેડી મંજૂર કરી લીધો છે, તેની આપણે વિગત અહીંયા લખી દીધી છે, અને જે વધતી રકમ હતી એ આપણે વેચી પણ દીધી છે. હવે સિદ્ધિને 12,000 રોકડા ચૂકવવા. મિત્રો સિદ્ધિને 12,000 રૂપિયા અહીંયા રોકડા ચૂકવવામાં આવશે, તો 12,000, અને અહીં આપણે લખીશું રોકડ ખાતે 12,000 રોકડા ચૂકવી દઈશું એને, એટલે અહીંયા સિદ્ધિના મૂડી ખાતે મિત્રો લખીશું 12,000 આપણે ચૂકવ્યા, એટલે રોકડ ખાતાની જમા બાજુમાં. બસ મિત્રો આ દાખલો આપણો અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આપણે રકમો શોધી નાખીએ, કોઈ જ હવાલો આપણો બાકી રહેતો નથી. તો મિત્રો સૌપ્રથમ આપણે પુનર્મૂલ્યાંકન ખાતું બંધ કરીશું. પુનર્મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુનો સરવાળો 9,000 છે, અહીંયા 9,000. મિત્રો ઉધાર બાજુનો સરવાળો વધુ છે એટલે આપણને ખોટ છે, એ ખોટ આપણે ક્યાં લખીશું મિત્રો? મૂડી ખાતે લખીશું. કોના કોના મૂડી ખાતે લખીશું? બધા જ ભાગીદારોના, વિજય, લક્ષ્મી અને સિદ્ધિ ત્રણેયના મૂડી ખાતે લખીશું. 6,000ની કુલ રકમ છે, 6 પંચાને 30, 3,000, 6 તરી 18 એટલે 1,800, અને 6 તરી 12 એટલે 1,200. મિત્રો ખોટ થાય છે એટલે અહીં પુનર્મૂલ્યાંકન ખાતે ખોટની રકમ લખીશું આપણે 3,000, 1,800 અને 1,200. એટલે દાખલો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આમના મૂડી ખાતા આપણે બંધ કરીશું. તો મૂડી ખાતામાં સૌપ્રથમ આપણે વિજય 85 ને 96,000 એટલે વિજયની બાકી આગળ લઈ ગયા 93,000 રૂપિયા આવશે. એવી જ રીતે 64 ને 3 67, 64 ને 3 67, અહીંયા 19,800. વિજયની કુલ મૂડી મિત્રો 96,000 છે. અહીંયા આપણે 96,000 લખીશું એટલે તેની બાકી આગળ લઈ ગયા 93,000 રૂપિયા આવશે. એવી જ રીતે વિજયનો સરવાળો 67,000 કરીશું તો અહીંયા એની બાકી આગળ લઈ ગયા 67,000 માઇનસ 19,800 કરીશું મિત્રો, એટલે 47,200 આવશે.
હવે સિદ્ધિનો જે સરવાળો આપણે કરીશું, સિદ્ધિમાં 14 એટલે 71,000 વત્તા 14,000 એટલે 85,000નું એનું ટોટલ આવી રહ્યું છે. એ 85,000 આપણે અહીં લખીશું અને બાકીની જે તફાવતની રકમ માઇનસ 52,000 ને માઇનસ 1200 એટલે 31,800 એ મિત્રો સિદ્ધિની લોન આવશે. તો અહીંયા વિજયની 93,000ની મૂડી અને લક્ષ્મીની 47,200 એટલે 200 0 10 ને 4 1,40,200 અને સિદ્ધિની જે લોન છે ₹31,800 આવશે. હવે મિત્રો આપણે આ દાખલાનો સરવાળો કરી લઈએ તો એ 2,77,000 આવે છે ને અહીં પણ આપણે જે સરવાળો કરીશું એ 2 ને 24 એટલે 2,77,000નો જવાબ આવશે.